નમસ્કાર મિત્રો, આજનો આપણો એનએમએમએસ પરીક્ષાની તૈયારીમાં ગણિત વિભાગની અંદર એકમ નંબર 5 છે રેખા અને ખૂણો. તો રેખા અને ખૂણા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો મુદ્દો જોઈએ આપણે રેખા. રેખા અને આકૃતિ કેવી હોય છે? આ રેખાની આકૃતિ બરાબર છે. રેખાની આકૃતિ કોને કહેવાય? તો એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ. અને વાક્ય શું થશે? એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ. એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુ હોય અને એમાં જે આકૃતિ બને એને શું કહેવાય છે? રેખા. હવે રેખા વિશે થોડી બધાને માહિતી જોઈ લઈએ. પહેલા તો રેખા છે અસંખ્ય સુધી વિસ્તરેલી હોય છે. અસંખ્ય સુધી વિસ્તરેલી હોય છે. બરાબર છે. રેખા બંને બાજુ અસંખ્ય સુધી વિસ્તરેલી હોય છે. બીજો મુદ્દો છે એમાં યાદ રાખવાનો, અને અસંખ્ય સુધી વિસ્તરેલી હોય તેથી રેખાને માપી શકાતી નથી. તેના કારણે રેખાને માપી શકાતી નથી. તો આ બે મુદ્દા ખાસ મહત્વના છે કે વ્યાખ્યા કોને કહે છે? તો એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુ હોય તો એને રેખા કહેવામાં આવે છે. અસંખ્ય બિંદુ હોય એટલે અસંખ્ય સુધી એ વિસ્તરેલી હોય છે. વિસ્તરેલી અસંખ્ય સુધી હોય છે તેથી રેખાને માપી શકાતી નથી. તેને સંકેતમાં લખવું હોય તો કે રેખા AB હોય એને સંકેતમાં લખવું હોય તો એને આ રીતે AB માં લખાય છે. CD રેખા હોય તો સંકેતમાં લખવું હોય તો CD. તો આને સંકેતમાં આ રીતે લખવામાં આવતી હોય છે. તો આ વાત થઈ આપણી રેખાની. રેખા પછીનો બીજો મુદ્દો છે રેખાખંડ. બરાબર છે. આપણે રેખાની આકૃતિ જોઈ, આ રેખા કહેવાય. બરાબર છે. હવે વાત થઈ રેખાખંડ. તો એને જોઈ લઈએ. પહેલા આને શું કહેશું આપણે? રેખાખંડ. હવે રેખાખંડ કેવી રીતે બને છે? તો રેખાખંડ એ રેખામાંથી બનતો એક ભાગ છે. તો રેખાખંડ શું છે એનો અર્થ સમજી લે. રેખાખંડ એ રેખાનો ભાગ છે. જે રેખા દોરી હતી આપણે એમાંથી જ રેખાખંડ બને છે. એનો એક ભાગ છે, એનો અંશ છે. બરાબર છે. તો રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. હવે આ રેખાખંડના બે અંત્ય બિંદુ હોય છે. બીજો મુદ્દો કયો છે? રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. અને અંત્ય બિંદુ કેટલા હોય છે? બે. 1 અને 2. રેખામાં હોતા નથી કારણ કે રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. જેને અંત્ય બિંદુ હોય એને માપી શકાય છે. તો રેખાખંડને માપી શકાય છે. તો રેખાખંડને માપી શકાય છે. તો રેખાખંડ શું કર્યું છે આપણે? માપી શકું. કેમ કે એના બે અંત્ય બિંદુ આવેલા હોય છે. ઓકે. ત્રીજો મુદ્દો જોઈએ તો જેને વસ્તુ માપી શકાય એનું મધ્ય બિંદુ પણ આપણને મળે. તો રેખાખંડનું મધ્ય બિંદુ મળે છે. રેખાખંડનું મધ્ય બિંદુ મળે છે. મધ્ય બિંદુ ટૂંકમાં હોય છે એમ. બરાબર છે. હવે એનો સંકેતમાં લખવું હોય તો રેખાખંડ AB હોય એને સંકેતમાં લખવું હોય તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CA. તો આ બધા એના સંકેત છે. તો જે રીતે આપણે રેખાને સંકેતમાં લખતા હતા એ રીતે રેખાખંડને પણ આપણે સંકેતમાં લખી શકતા હોઈએ છીએ. તો આ વાત થી આપણે રેખાખંડને. બરાબર છે. હવે એના પછી ત્રીજો મુદ્દો આવશે
ત્રીજો મુદ્દો આવે છે કિરણ. હવે આપણે રેખાખંડ આકૃતિ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. તો આ છે રેખાખંડ, બરાબર છે. હવે વાત આવી કિરણની. કિરણની આકૃતિ કેવી બનશે? આ વાત થઈ કિરણની. તો કોઈ એક જ ઉદ્ભવ બિંદુથી અનંત સુધી વિસ્તરેલ, બરાબર. કિરણ શું છે? તો કોઈ એક જ ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે કોઈ એક જ ઉદ્ભવ બિંદુથી અનંત સુધી અથવા અનંત અંતરે બનતી ગતિ કરતી બિંદુની હાર. તો અહીંયા ઉદ્ભવ બિંદુ આનું એક જ છે, બરાબર છે. ત્યાંથી એક જ બિંદુથી અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર એટલે શું કહેશું આપણે? કિરણ. કિરણના એક જ ઉદ્ભવ બિંદુ હોય છે. કિરણ શું હોય છે? એક જ ઉદ્ભવ બિંદુ હોય છે. આનું ઉદ્ભવ બિંદુ કેટલું હોય છે? 1, બરાબર છે. બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય એટલે કે કિરણ એક બાજુ અનંત સુધી વિસ્તરેલ હોય છે. એક બાજુ અનંત સુધી વિસ્તરેલ હોય છે એટલે એક બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. અને અનંત સુધી વિસ્તરેલી હોય એના માટે એટલે કિરણને માપી શકાતું નથી. કિરણને માપી શકાતું નથી, બરાબર છે. અને જેને માપી ન શકાય એનું મધ્ય બિંદુ પણ ના મળે. મધ્ય બિંદુ ન મળે. તો આ વાત થઈ કિરણની. એના વિશે ફરી જોઈ લઈએ કે એક જ ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે ગતિ કરતી બિંદુની હાર એટલે એને કિરણ કહેવામાં આવે છે. કિરણ એનો ઉદ્ભવ બિંદુ એક જ હોય છે. એક બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે એટલે એક ઉદ્ભવ બિંદુ અને આ બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. કિરણને માપી શકાતું નથી, બરાબર છે. કિરણ હોય એને માપ આપણે લઈ શકીએ નહીં અને મધ્ય બિંદુ ના મળે. જેમ કે જેને માપી ના શકાય એનું મધ્ય બિંદુ પણ મળતું નથી. એને સંકેતમાં લખવું હોય તો AB કિરણ, BC કિરણ, PQ કિરણ. હવે આને શું કહેવામાં આવે છે કે A ઉદ્ભવ બિંદુ છે, B આગળ વિસ્તરેલું છે. B ઉદ્ભવ બિંદુ છે, C આગળ અનંત સુધી વિસ્તરેલું છે. P ઉદ્ભવ બિંદુ છે અને Q અનંત સુધી વિસ્તરેલું છે. તો કિરણની આકૃતિ કેવી બનશે? બરાબર છે. તો આ રીતે આપણે રેખાખંડ અને કિરણનો અભ્યાસ કરી શકીએ છીએ. આકૃતિ જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય છે. એના પછીનો મુદ્દો જે આ વાત થઈ આપણી રેખાખંડની. એના પછીનો વાત છે ખૂણા. આગળનો મુદ્દો છે ખૂણા. ખૂણાની અંદર સૌથી પહેલો મુદ્દો ખૂણો લઘુકોણ. લઘુકોણ, બરાબર છે. અને બીજો મુદ્દો છે કાટકોણ અને ત્રીજો મુદ્દો છે ગુરુકોણ, બરાબર છે. લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. હવે કાટકોણ આપણે યાદ રાખીએ તો એના આધારે લઘુકોણની પણ ખબર પડી જાય, એના આધારે ગુરુકોણની પણ ખબર પડી જાય. તો જે ખૂણાનું માપ 90 અંશનું હોય, ખૂણાનું માપ 90 અંશ હોય, બરાબર. તો જે ખૂણાનું માપ કેટલું હોય 90 અંશનું હોય તેને આપણે કાટકોણ કહીએ છીએ. એટલે કે યાદ શું રાખવાનું કે 90 અંશનો ખૂણો હોય એને કાટખૂણો કહેવાય છે, બરાબર છે. હવે લઘુ એટલે નાનો, તો 90 કરતા નાના, તો 90 અંશ કરતા નાનો ખૂણો. 90 અંશ કરતા નાનો ખૂણો હોય એને શું કહેવાય? લઘુકોણ. જેમ કે 45 છે, 50 છે, 80 છે, 85 છે. તો આ રીતે 90 અંશ કરતા જે પણ ખૂણો બને એને
એને શું કહેશું આપણે? લઘુકોણ કહેશું. તો 90 અંશ હોય તો કાટકોણ કહેવાય, એટલે કાટખૂણો કહેવાય. અને 90 અંશ કરતા નાનું હોય તો શું કહેશું આપણે? એને લઘુકોણ. હવે ગુરુકોણ તો આપણને આઈડિયા આવી જાય. 90 અંશ કરતા મોટો અને 180 અંશ કરતા નાનો. કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું હોય, 91, 92, 95, 100, 120, 130, 150, 160, તો 90 અંશ કરતા જેનું માપ મોટું એટલે કે વધારે હોય અને 180 અંશ કરતા જેનું માપ ઓછું હોય તો તેવા કોણને શું કહેશું આપણે? ગુરુકોણ. તો આ વાત થઈ લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. ફરી સમજી લઈએ. કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશનું હોય એને કાટકોણ કહે છે. એના કરતા નાનું હોય લઘુ તો એને લઘુકોણ કહે છે. 90 અંશ કરતા મોટું હોય ગુરુકોણ અને 180 અંશ કરતા નાનું હોય તો એને શું કહેશું આપણે? ગુરુકોણ. આમાં ઉદાહરણ પર લખી શકીએ કે 90 કરતા મોટા એટલે 95 નો ખૂણો હોય, 100 નો ખૂણો હોય, 110, 120, 30, 105, 7, 180 સુધીનો ખૂણો બને 180 અંશ કરતા નાનો તો તે ખૂણો શું કહેશું આપણે? ગુરુકોણ. ઓકે, આ બે વાત થઈ ખૂણાની વાત. હવે ખૂણાનો બીજો એક મુદ્દો આવે છે કોટિકોણ. કોટિકોણ. અને બીજો મુદ્દો આવે છે પૂરક કોણ. આ બે જોડે શીખીશું. બરાબર છે? કોટિકોણ અને પૂરક કોણ. કોટિકોણમાં યાદ શું રાખવાનું છે? 90 અંશ. અને પૂરકકોણમાં યાદ શું રાખવાનું છે? 180 અંશ. હવે કોટિકોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. બરાબર? તો કોટિકોણમાં શું રાખવાનું? 90 અંશ. તો જે બે ખૂણા હોય એ બેનો સરવાળો 90 અંશ થાય. ધારો કે એક ખૂણો છે 40 અંશનો અને બીજો ખૂણો છે 50 અંશ. તો આ બેનો સરવાળો કેટલો થશે? તો 40 અને 50 કેટલા થાય? 90 અંશ. કેટલા થાય? 90 અંશ. તો 40 અને 50 એકબીજાના કોટિકોણ કહેવાય. એટલે કે 40 નો કોટિકોણ 50 કહેવાય અને 50 નો કોટિકોણ 40 કહેવાય. હવે 70 અને 20. તો 70 અને 20 નો સરવાળો કેટલો થાય? 90 અંશ. તો 70 નો કોટિકોણ 20 અંશ અને 20 નો કોટિકોણ 70 અંશ. તો એ બંને એકબીજાના કોટિકોણ કહેવાય છે. હવે 180 અંશ. તો જે અહીંયા આપણે સરવાળો કેટલો હતો? 90. તો અહીંયા સરવાળો સમજી લો કેટલો થવો જોઈએ? 180 અંશ. તો જે બે ખૂણાના આ વ્યાખ્યા હતી એમ જ જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. અહીંયા 90 હતા, અહીંયા 180. તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે 100 અંશ અને 80. તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો આ બંને ખૂણા 100 અને 80 એકબીજાના પૂરક કોણ કહેવાય છે. હવે આપણે આમાં મનનો પ્રશ્ન થાય. દાખલો જોઈએ કે 80 અંશના ખૂણાનો કોટિકોણ કેટલો થાય? 80 અંશનો માપનો ખૂણો હોય તો એનો કોટિકોણ કેટલો થાય? તો આપણને ખબર છે કે 80 માં કેટલા ઉમેરો 90 થાય? 10. તો એ રીતે કરો તો પણ જવાબ આવી જાય. અને 90 અંશ ઓછા 80 અંશ કરો તો પણ 10 જવાબ આવે. તો 80 ના કોટિકોણ કેટલો થાય? 10 અંશ. બરાબર છે? તો જે ખૂણો આપેલો હોય એનો કોટિકોણ શોધવાનું કીધું હોય તો એ ખૂણાને 90 માંથી બાદ કરવાના. પૂરક કોણ આપેલો શોધવાનું કીધું હોય કે ભાઈ 50 નો પૂરક કોણ કેટલો થાય? 50 અંશનો પૂરક કોણ. 50 અંશનો પૂરક કોણ કેટલો થાય? તો પૂરક કોણ માપ કેટલું છે? 180. તો 180 ઓછા 50 અંશ બરાબર 130 અંશ. તો એ 50 અંશના ખૂણાના પૂરક કોણનું માપ 130 અંશ થતું હોય છે. તો આ વાત થઈ ખૂણાની. તો કોટિકોણ હોય એટલે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ યાદ રાખવાનો. અને પૂરક કોણ કીધું હોય તો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ. તો આ વાત થઈ આપણી ખૂણાની. હવે ખૂણાની અંદર આગળ રેખાની છેદિકાથી બનતા ખૂણા.
રેખાની છેદિકાથી બનતા ખૂણા. રેખાની છેદિકાથી બનતા ખૂણા. તો આ એક રેખા છે, આ બીજી રેખા છે અને એની વચમાં છેદિકા છે. નામ આપી દઈએ એ બી સી ડી ઈ એફ જી અને એચ. તો એ બે રેખાઓ છે એ બી અને સી ડી. આ બે રેખા છે, રેખા 1 અને કહીએ અને રેખા 2 કહીએ. બરાબર છે. તો અહીંયા રેખા AB આપેલી છે અને રેખા CD, બે રેખાઓ આપેલી છે અને એને છેદિકા છે કે EF રેખા AB અને CD ને G અને H બિંદુમાં છેદે છે. તો આપણે કેટલા ખૂણા બને છે? 8 ખૂણા બને. કેટલા ખૂણા બને છે? 8 ખૂણા બને. બરાબર છે. આ 1 2 3 4 5 6 7 અને 8. બરાબર છે. તો આની અંદર પહેલો બને છે યુગ્મ કોણ. કયો કોણ? યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે કયા આકાર યાદ રાખવાનો? ઝેડ આકાર. બરાબર છે. તો અહીંયા જુઓ, તો અહીંયા જોઈએ તો આ એક ઝેડ આકાર બને છે. તો એમાં એક આ ખૂણો બને છે અને આ ખૂણો બને છે. બરાબર છે. અને એ રીતે એસ આકાર જોઈએ તો એકમાં આ ખૂણો બને છે અને તો આમાં બંને ખૂણા કેવા હોય? બંને ખૂણા તો યુગ્મ કોણની અંદર બંને ખૂણાના માપ કેવા હોય? સરખા. કેવી રીતે? તો આનો યુગ્મ કોણ આ થાય. બરાબર છે. તો નંબર આપી દઈએ આપણે 1 2 3 4 5 6 7 8. બરાબર છે. તો 3 નો યુગ્મ કોણ 6, 4 નો યુગ્મ કોણ 5. તો બંને ખૂણા કેવા હોય છે? સરખા. ઓકે. એના પછી બીજો મુદ્દો છે અંતઃકોણ. અંતઃકોણ. યુગ્મ કોણની કેટલી જોડ મળે? 2 જોડ મળે. બરાબર. હવે અંતઃકોણ. અંતઃકોણ એટલે કયો આકાર યાદ રાખવાનો? C. આમ અને આમ C બંને. બરાબર છે. તો 4 અને 6 બરાબર. અહીંયા C આકાર બને છે. આપણે જોઈએ અહીંયા C આકાર બને. તો 4 અને 6 એ અંતઃકોણની જોડ છે. 3 અને 5 એ પણ અંતઃકોણની જોડ છે. એમાંય બે જોડ મળતી હોય છે આપણને. એના પછી છે અનુકોણ. અનુકોણમાં શું યાદ રાખવાનું? L આકાર. તો આ બાજુ એક બાજુ અનુકોણ 2 અને 6 એ બંનેના માપ સરખા હોય. 1 અને 5 એના માપ પણ સરખા હોય છે. ઊંધું L જોઈએ તો 8 અને 4 એના માપ સરખા હોય. 7 અને 3 એના માપ પણ સરખા હોય છે. તો આમાં કેટલી જોડ બને? આપણને 4 જોડ મળતી હોય છે. અને એના પછી છે અનુકોણ. તો અનુકોણ લઈ જઈએ અભિકોણ. બરાબર. તો અભિકોણની અંદર F આકાર. કયો આકાર? F. તો અહીંયાથી આમ F લઈએ તો એક આ ખૂણો બને અને આ ખૂણો બને. એક જોડ અહીંયા આ બે જોડ. એ રીતે ઊંધું એમાં F માં પણ કેટલી જોડ બને છે? આપણે 4 જોડ. તો આ રીતે અભિકોણના ખૂણાની જોડ હોય એના માપ પણ કેવા હોય છે? સરખા હોય છે. તો આ રીતે આપણે રેખા અને ખૂણા, તો રેખાની આકૃતિ જોઈ, રેખાખંડની આકૃતિ જોઈ, કિરણની આકૃતિ જોઈ, ખૂણા જોયા. ખૂણામાં કોટિકોણ, લઘુકોણ, ગુરુકોણ, પછી પૂરક કોણ અને કોટિકોણ, અલગ અલગ ખૂણા જોયા છે. બરાબર છે. આ રીતે આપણે આના દાખલાની ગણતરી પણ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.